નમસ્કાર ખેડૂત મિત્રો, હાલ જે આઈ ખેડૂત યોજના જે આગામી 27 તારીખના રોજ આપણે જે ખેતીવાડી યોજનાના ફોર્મ ભરવાના છે, બાગાયતના ફોર્મ ભરવાના જે ચાલુ થયા હતા, પણ હાલ જે આપણે આગામી તારીખ 1 એપ્રિલ 2026ના રોજ જે આઈ ખેડૂત આપણું જે પોર્ટલ છે એની જે મોબાઈલ એપ્લિકેશન છે અને જે આપણે જે પોર્ટલ છે એ આપણે જે છે 6:30 થી રાતના 11 વાગ્યા સુધી જે સેવામાં ઉપલબ્ધ નહોતું, એના કારણે મેન્ટેનન્સના કારણે જે છે એ બંધ હતું. પણ ખરેખર ખેડૂત મિત્રો, આજ જે તારીખ છે, આજે મહત્ત્વપૂર્ણ સૂચના જે આપણા માટે જે છે કે હાલ હજી સુધી એ મેન્ટેનન્સમાં છે. તો ખેડૂત મિત્રો, જ્યારે મેન્ટેનન્સમાં છે ત્યારે આપણને પ્રશ્ન થાય કે આ પ્રોબ્લેમને આપણે સોલ્યુશન કઈ રીતે કરવું. પણ ખેડૂત મિત્રો, આગામી 1-2 દિવસની અંદર આ મેન્ટેનન્સ જે એનું છે એ પૂરું થયા બાદ જે છે એનું ફરીથી આપણે એની અંદર આપણે નવી યોજનાઓ છે કે એની અંદર જે તમે ફોર્મ ભરવા માગતા હોય એની અંદર તમે ફોર્મ ભરી શકશો. હાલ અત્યારે તો હવે આપણે શું કરવું, તો જે ખેડૂત મિત્રો તમે જેની અંદર અરજી કરવા માગતા હોય એની અંદર કયા ડોક્યુમેન્ટની જરૂરિયાત પડે એનો પણ આપણે વિડીયો બનાવેલો છે. તો જે ફોર્મની અંદર કે જે ઘટકની અંદર ફોર્મ ભરવા માગતા હોય એની સંપૂર્ણ વિગત અને ડોક્યુમેન્ટ શું જરૂરિયાત રહેશે એ તમારે ભેગા કરી રાખવા, અને આગામી 1-2 દિવસની અંદર જ્યારે પોર્ટલ ખુલે ત્યારે તમારે એપ્લિકેશન કરી લેવી. ત્યારે આપણે ડોક્યુમેન્ટ બધા રેડી હોય તેથી જલ્દીથી ફોર્મ ભરાઈ જાય, અને છેલ્લી તારીખની જે છે વાટ ન જોવી, એ પહેલાં ફોર્મ ભરી દેવું. છેલ્લે જે છે ઘણી વખત સાઇડ એરરના લીધે ફોર્મ ભરવામાં પ્રોબ્લેમ થતો હોય છે, તો જેમ બને એમ અગાઉ તમારે ફોર્મ ભરી દેવા. અન્ય કોઈ તમારા પ્રશ્નો હોય તો જરૂરથી કોમેન્ટ બોક્સની અંદર કોમેન્ટ કરજો, જરૂરથી તમારા પ્રશ્નનું નિવારણ કરશું. તો ફરી મળીશું એક નવા વિડીયોની સાથે, નવી માહિતીની સાથે. જય જવાન, જય કિસાન, જય વિજ્ઞાન.